એક નાના ગામમાં સેમા અને હિમાંશુ નામના બે મિત્રો રહ્યા કરતા. હિમાંશુ ગામમાં નવો હતો અને સેમા ત્યાંની હોંશિયાર અને મીઠી છોકરી હતી. હોનલાની ઋતુ આવી રહી હતી અને ગામમાં રંગોની વિમોચિત મજા માટે તૈયારી શરૂ થઈ ગઈ હતી. સેમા અને હિમાંશુ વચ્ચે એક નવું જોડાણ ઊભું થઈ રહ્યું હતું, પરંતુ તે બંને પોતાના લાગણીઓ વિશે કંટાળી રહ્યા હતા. સેમા હિમાંશુને પસંદ કરતી હતી, પરંતુ તે આ વાત એને કહેવા માટે જરા હિંમત ગુમાવતી હતી. હિમાંશુ પણ સેમા માટે ખાસ લાગણીઓ ધરાવતો હતો, પરંતુ તે પણ એ કહેવા માટે પરદું થતો હતો. હોળીનો દિવસ આવ્યો અને બંને એ દિવસને આનંદથી માણવા માટે એકબીજાની સાથે બહાર જવા નીકળી ગયા. રંગો, મોજ અને હસતા ખેલતા બધા આલિંગન થઈ રહ્યા હતા. આ ઉલ્લાસ અને મોજમાં હિમાંશુએ એક વિશેષ રંગી પંખી જેવા મૂડમાં સેમાને આશીર્વાદ આપ્યા. સેમા, હિમાંશુએ બોલ્યો, આ રંગોથી હું તને પ્યારનો સંદેશા આપું છું. હું તને જોઈને મારા દરેક દિવસને રંગીન બનાવું છું. સેમા થોડી અચંબિત રહી, પરંતુ એ જાણતી હતી કે હિમાંશુનો પ્રેમ સચ્ચો છે. તે હસીને બોલી, હિમાંશુ, હું પણ તને એટલું જ પ્યાર કરું છું. અને એ દિવસે હોળીનો દિવસ તેમના માટે માત્ર રંગોને નહીં, પરંતુ એક નવી શરૂઆત, એક નવો પ્રેમ અને એક સુખદ ભવિષ્ય તરીકે યાદગાર બની ગયો. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો. ધન્યવાદ.